કુલમનો નિયમ લખો અને તેનું અદિશ સ્વરૂપ સમજાવો. કુલમનો નિયમ બે બિંદુવત સ્થિર વિદ્યુત ભારો વચ્ચે પ્રવર્તતા વિદ્યુત બળનું મૂલ્ય તે બે વિદ્યુત ભારોના મૂલ્યના ગુણાકારના સમપ્રમાણમાં અને તેમની વચ્ચેના અંતરના વર્ગના વ્યસ્ત પ્રમાણમાં હોય છે. ન્યૂટનના ગુરુત્વાકર્ષણના સાર્વત્રિક નિયમ જેવો જ છે. ત્યાં દળ છે કે બે દળો કે તેમની વચ્ચે લાગતું ગુરુત્વાકર્ષી બળ તે બે દળોના ગુણાકારના સમપ્રમાણમાં અને તેમની વચ્ચેના અંદરના વર્ગના વ્યસ્ત પ્રમાણમાં હોય. તેવો જ કુલમનો નિયમ છે. અહીંયા બે બિંદુવત સ્થિર વિદ્યુત ભારો વચ્ચે પ્રવર્તતા વિદ્યુત બળનું મૂલ્ય તે વિદ્યુત ભારોના ગુણાકારના સમપ્રમાણમાં અને તેમની વચ્ચેના અંતરના વર્ગના વ્યસ્ત પ્રમાણમાં હોય છે. તો હિયર વી ટેક Q1 વિદ્યુત ભાર and Q2 વિદ્યુત ભાર, બે વચ્ચેનું અંતર R છે. તો ધારો કે Q1 અને Q2 બે વિદ્યુત ભારોને એકબીજાથી R અંતર હોય તો તેમની વચ્ચે પ્રવર્તતું બળ F proportional to, here we take F proportional to Q1 Q2 upon R square. તેથી અહીંયા લખી શકાય પ્રોપોર્શનાલિટી કોન્સ્ટન્ટ V ટેક K, તેથી F બરાબર K Q1 Q2 by R square, ઇક્વેશન નંબર 1. જ્યાં K સપ્રમાણતા અચળાંક છે અને જેને કુલમનો અચળાંક પણ કહેવામાં આવે છે. કેને સપ્રમાણતા અચળાંક કહે છે અને કુલમનો અચળાંક પણ કહે છે. પ્રાયોગિક રીતે મેળવેલું K નું મૂલ્ય 8.9875 into 10⁹ ન્યૂટન મીટર સ્ક્વેર પર કુલમ સ્ક્વેર, એટલે નિયર અબાઉટ 9 ગુણ્યા 10⁹ ન્યૂટન મીટર સ્ક્વેર પર કુલમ સ્ક્વેર લેવામાં આવે છે. આ યાદ રાખવાનું છે, દાખલા MCQ માં કામનું આવે. જો વિદ્યુત ભારો શૂન્ય અવકાશના બદલે બીજા કોઈ માધ્યમમાં R અંતર હોય તો માધ્યમમાં તેમની વચ્ચે લાગતું બળ કુલમ બળ, તો અહીંયા લખી શકો છો એપ્સિલોન 0 આવશે, એપ્સિલોન આવશે. તો અહીંયા ER બરાબર K બરાબર શૂન્ય અવકાશની સાપેક્ષે માધ્યમની પરમિટિવિટી લઈએ તો એપ્સિલોન બરાબર લખી શકાય એપ્સિલોન 0 K અથવા તો એપ્સિલોન 0 ER. આ યાદ રાખીશું. શૂન્ય અવકાશની સાપેક્ષે માધ્યમની પરમિટિવિટી ને ડાઇલેક્ટ્રિક અચળાંક અથવા સાપેક્ષ પરમિટિવિટી કહેવાય. ત્યાં લખી શકાય એપ્સિલોન બરાબર એપ્સિલોન 0 K, કેપિટલ K છે, આ સ્મોલ K છે. તો K ને સાપેક્ષ પરમિટિવિટી અને ડાઇલેક્ટ્રિક અચળાંક કહે છે. તો હવે અહીંયા એપ્સિલોનની જગ્યા પર કિંમત મૂકી દઈએ. બીજું અહીંયા એ પણ સૂત્ર ઉપર લખી શકો છો, K બરાબર 1/4 એપ્સિલોન 0 Q1 Q2 upon R square. અહીં એપ્સિલોન 0 ને શૂન્ય અવકાશની પરમિટિવિટી કહેવાય. તો અહીંયા એપ્સિલોન ની કિંમત અહીંયા મૂકી દઈએ. એપ્સિલોન બરાબર અહીં એપ્સિલોન 0 K મૂકીએ તો નવું સૂત્ર માધ્યમમાં આપણને મળે FM બરાબર 1/4 K એપ્સિલોન 0 Q1 Q2 upon R square. તો 1/4 એપ્સિલોન Q1 Q2 by R square બરાબર F0 બરાબર બાય K લખી શકાય. તો માધ્યમમાં બળ કેટલું આવશે? K માં ભાગનું થાય છે, જ્યાં FM એ માધ્યમમાં વિદ્યુત બળ, F0 એ શૂન્ય અવકાશમાં વિદ્યુત બળ. IMP ફોર્મ્યુલા છે, યાદ રાખવાનું છે. બોર્ડમાં અને નીટમાં બંનેમાં આને રિલેટેડ MCQ પૂછાઈ ગયેલો છે. નેક્સ્ટ પ્રશ્ન, બે બિંદુવત વિદ્યુત ભારો વચ્ચે લાગતા વિદ્યુત બળના મૂલ્ય માટેનો નિયમ કુલમ નામના વૈજ્ઞાનિકે કેવી રીતે શોધ્યો તે. તો અહીંયા ખાલી જાણકારી પૂરતું છે કે પૂછાય નહીં. તો કુલંબે Q વિદ્યુતભાર ધરાવતા ગોળાને તેના જેવા જ બીજા વિદ્યુતભાર વગરના ગોળા સાથે સંપર્ક કરાવીને બંને ગોળા પર સમાન Q/2 જેટલો વિદ્યુતભાર મેળવ્યો. ફરીથી એક Q/2 વિદ્યુતભાર ગોળાને તેના જેવા જ બીજા વિદ્યુતભાર વગરના ગોળા સાથે સંપર્ક કરવાની બંને ગોળાઓ પર Q/4 વિદ્યુતભાર મેળવ્યો. આવી પ્રક્રિયાનું પુનરાવર્તન કરી Q
Q/2, Q/4, Q/8 આ વિદ્યુત ભારોની જોડ ધરાવતા ગોળાઓ મેળવ્યા અને કુલંબે વિદ્યુત ભારોની નિશ્ચિત જોડી માટે અંતર બદલીને તેમની વચ્ચે લાગતું બળ વર્તુળની મદદથી માપ્યું અને F proportional to 1/r² મેળવ્યો અને તેણે કોઈ પણ એક જ અંતરે જુદી જુદી જોડીના વિદ્યુત ભારો માટે તેમની વચ્ચે લાગતું બળ માપ્યું અને બળ એ બંને વિદ્યુત ભારોના ગુણાકારના સમપ્રમાણમાં મેળવ્યું અને સંયુક્ત રીતે આમાં આપણને મળ્યું હતું F proportional to Q1 Q2/r², એટલે F બરાબર K Q1 Q2/r². ઓકે, તો આ આપણે યાદ રાખવાનું છે. એટલે ખાલી જાણકારી પૂરતું પરીક્ષામાં ના આવે. આ ક્વેશ્ચન પૂછી શકાય કે કુલમના નિયમની મર્યાદા લખો. તો કુલમના નિયમની મર્યાદા તો નિયમમાં લીધું હતું ખાસ કે વિદ્યુત ભારો બિંદુવત હોવા જોઈએ. કુલમનો નિયમ બિંદુવત વિદ્યુત ભાર માટે જ લાગુ પડે છે. બીજું સ્થિર હોવા જોઈએ, તો વિદ્યુત ભારો કેવા હોવા જોઈએ? સ્થિર હોવા જોઈએ. ત્રીજું, વિદ્યુત ભારો વચ્ચેનો અંતર 10⁻⁻15 મીટર કરતા વધુ હોવું જોઈએ, કારણ કે 10⁻⁻15 મીટરે સ્ટ્રોંગ ન્યુક્લિયર બળ લાગે છે. ચોથું, બે વિદ્યુત ભારો વચ્ચેનું મહત્તમ અંતર 10⁻18 મીટર સુધી આ બળો લાગે છે, એટલે કે બે વિદ્યુત ભારો વચ્ચેનું અંતર 10⁻18 મીટર કરતા ઓછું હોવું જોઈએ, તો જ કુલમ્બનો નિયમ લાગુ પડે. અને આ બે ખાસ કન્ડિશન યાદ રાખવાની છે. વિદ્યુત ભારો બિંદુવત હોવો જોઈએ અને વિદ્યુત ભારો કેવો હોવો જોઈએ? સ્થિત હોવા જોઈએ. હવે કુલમ્બની વ્યાખ્યા, વિદ્યુત ભારની વ્યાખ્યા આપી છે કુલમ્બના નિયમ પરથી. નેક્સ્ટ, આ પણ પૂછાય નહીં પણ લઈએ છીએ જાણકારી પૂરતું. કુલમ્બના નિયમના ઉપયોગથી એકમ વિદ્યુત ભારની વ્યાખ્યા. તો કુલમ્બનો નિયમ છે F બરાબર K Q1 Q2/r². Q1 Q2 બરાબર 1 કુલમ્બ લઈએ, R બરાબર 1 લઈએ તો F બરાબર 1/4πε0 એટલે K મળે. તો બળ કેટલું મળશે? 9 × 10⁹ મળે. તો મીન્સ 1 કુલમ્બ એ એટલો વિદ્યુત ભાર છે કે જે તેટલા જ મૂલ્યના તેના જેવા જ બીજા વિદ્યુત ભારથી શૂન્ય અવકાશમાં 1 મીટર અંતરે રાખતા કેટલું બળ લાગે? 9 × 10⁹ ન્યૂટનનું અપાકર્ષણ વિદ્યુત બળ અનુભવે. ઓકે, તો અહીંયા K બરાબર 1/4πε0 લીધું છે. ε0 ને શૂન્ય અવકાશની પરાવિદ્યુતા એટલે પરમિટિવિટી કહેવાય. શૂન્ય અવકાશમાં પરાવિદ્યુતા પરમિટિવિટી, એનું મૂલ્ય 8.85 × 10⁻12 કુલમ્બ સ્ક્વેર પર ન્યૂટન મીટર સ્ક્વેર. ડાયમેન્શન ફોર્મ્યુલા ε0 નું લખી દઈએ અહીંયા. કુલમ્બ સ્ક્વેર એટલે Q2 ઉપર આવશે, નીચે આવશે M1 L3 થશે, T-2 થશે. ઉપર લઈ જઈએ તો M-1 L-3 T-2 લખી શકાય, ઇન્ટુ Q2 લખાશે. બીજું લખવું હોય એમ્પિયરના સ્વરૂપમાં M-1 L-3 T0 ઉપર જશે તો +2 થશે, T4 થશે અને A2 થશે. ઓકે, તો આ આપણે યાદ રાખવાનું છે શૂન્ય અવકાશની પરમિટિવિટીનો એ પારિમાણિક સૂત્ર. બીજું જે અહીંયા અચળાંક આવતો હતો એનું પારિમાણિક સૂત્ર આવશે આનું વ્યસ્ત M1 L3 T-4 A-2. આ બધું યાદ રાખવાનું છે 1 માર્ક્સ માટે. નેક્સ્ટ ક્વેશ્ચન અગત્યનો પૂછાઈ ગયેલો છે જુલાઈની અંદર. જુલાઈમાં આ રીતના ક્વેશ્ચન પૂછાયેલ, કુલમ્બનો નિયમ લખી અને એનું સદિશ સ્વરૂપ સમજાવો. તો કુલમ્બનો નિયમ ઉપર લખેલો હતો, બે બિંદુવત સ્થિત વિદ્યુત ભારો વચ્ચે પ્રવર્તતું વિદ્યુતીય બળ તે બે વિદ્યુત ભારોના મૂલ્યના ગુણાકારના સમપ્રમાણમાં અને તેમની વચ્ચેના અંતરના વર્ગના વ્યસ્ત પ્રમાણમાં હોય છે. સદિશ સ્વરૂપ લેવું છે તો અહીંયા આપણે Q1 વિદ્યુત ભાર લીધો, ધીસ ઇઝ ધ Q1. અહીંયા આપણે Q2 વિદ્યુત ભાર લીધો, Q1 નું અંતર અહીંયા R1 લીધું, Q2 નું અંતર અહીંયા R2 સદિશ લીધું. R1 સદિશ અને અહીંયા છે આપણી પાસે R2 સદિશ. ઓકે, હવે ધારો કે Q1 અને Q2 ના સ્થાન સદિશો અનુક્રમે સદિશ R1 અને સદિશ R2 છે, જે આકૃતિ એમાં દર્શાવેલ છે. ધારો કે Q1 અને Q2 ના લીધે લાગતું બળ F12 છે. આ બળ આપણે લઈએ છીએ F12 સદિશ.
અને Q2 પર Q1 ના લીધે લાગતું બળ આપણે લઈએ છીએ F21, એટલે જેના કારણે લાગે એ પાછળ, જેના પર લાગે એ આગળ. તો અહીંયા આપણે લીધું કે 1 પર 2 દ્વારા લાગતું બળ એટલે આ ડિરેક્શનમાં લઈએ છીએ આમ F12 સદિશ, અને 2 પર 1 દ્વારા લાગતું બળ એ આપણે અહીંયા દર્શાવી દીધું છે F21 સદિશ. ઓકે, તો Q1 અને Q2 ને 1 અને 2 ક્રમ આપીએ તો 1 થી 2 તરફના સ્થાન સદિશને 1 થી 2 તરફનો સ્થાન સદિશ, 1 થી 2 તરફનો સ્થાન સદિશ અહીંયા લીધેલો છે R21, અને 2 થી 1 તરફના સ્થાન સદિશને આપણે અહીંયા લીધો છે R12 વડે દર્શાવ. તો સદિશોના સરવાળાની રીત તમે જોઈ શકો છો. R21 સદિશ, આ ટેલ અહીંયા છે, ઓકે, હેડ અહીંયા છે. તો સોરી, R1 પ્લસ R21 અહીંયા આપણે લઈએ છીએ તો સદિશ અહીંયા લીધેલો છે 2 દ્વારા 1 પર લાગતું બળ, એટલે સોરી દોસ્ત, અહીંયા લીધેલો છે R21 સદિશ. તો અહીંયા R1 અહીંયા આપણે લઈએ Q1, અહીંયા Q2, અહીંયા આપણે O લીધેલું છે, આ R2 સદિશ, આ R1 સદિશ. આ 2 દ્વારા 1 પર લાગતું બળ છે F12 સદિશ, અને આ છે 1 દ્વારા 2 ઉપર લાગતું બળ, 1 દ્વારા 2 ઉપર લાગતું બળ. તો આ આપણે લીધેલો છે R21 સદિશ, R21 સદિશ ઇઝ ઇક્વલ ટુ, એટલે આ ડિરેક્શનમાં લીધેલો છે, ઇઝ ઇક્વલ ટુ R2 એટલે ફાઇનલ માઇનસ ઇનિશિયલી આવેલ R1 લખાય. તો ત્રિકોણનો તો આ હેડ છે અને આ ટેલ છે, તો આ બેનો સરવાળો લઈએ એટલે R1 સદિશ વત્તા R2 બરાબર આ પરિણામી થશે આ ત્રિકોણના સદિશના સરવાળા રીત R2. તો તેથી R21 બરાબર R2 માઇનસ R1 થશે, અને R12 બરાબર લખી શકાય R1 માઇનસ R2. તો R12 ઇક્વલ ટુ માઇનસ R21 આ આપણે લખી શકાય. બંનેનું મૂલ્ય લઈએ, બંનેનું મેગ્નિટ્યુડ. તો અહીંયા F R12 નું મૂલ્ય R12, R21 નું મૂલ્ય R21. તેથી R12 કે એટલે R12 સદિશ છેદમાં R12, R21 કે બરાબર R21 સદિશ છેદમાં R21. તો એ Q2 પર Q1 ના લીધે લાગતું બળ, તો 2 આ ડિરેક્શનમાં આ 2 હતો Q2, કોના લીધે? Q1 ને લીધે, તો F21 આવશે. તો 1/4 pi epsilon Q1 Q2 upon R12 square into R21 cap. તો અહીંયા મૂલ્ય સેમ હતું એટલે R21 પણ લખી શકો R21 સ્ક્વેર. એ જ રીતના Q1 પર Q2 ના લીધે લાગતું બળ આ દિશામાં હતું F12, તો એની અંદર તમારે આવશે અહીંયા F12 સોરી 12 1/4 pi epsilon 0 Q1 Q2 by R12 square into R12 cap. Okay, so therefore here we write R12 cap equal to minus R21. તેથી બે બળોના મૂલ્ય સમાન આવશે, દિશા કેવી આવશે? વિરુદ્ધ. તો એ ન્યૂટનના ગતિનો ત્રીજા નિયમને અનુરૂપ આવે કે પેલો વિદ્યુતભાર બીજા પર જેટલું બળ લગાવે છે એટલો જ બીજો વિદ્યુતભાર પેલા ઉપર લગાવશે. તો આ આપણે યાદ રાખવાનું છે. બીજું R21 સદિશ બરાબર આમ પર લખાય ફાઇનલ માઇનસ ઇનિશિયલી. અંતિમ પોઈન્ટ આ હતો એટલે R2 છે, પ્રારંભિક પોઈન્ટ આ હતો એ R1 હતો એટલે લખાય. એ ઉપરાંત R12 સદિશ લખી શકાય ફાઇનલ માઇનસ શું લખાય? ઇનિશિયલી. તો આપણે લખી શકીએ છીએ. ઓકે, ત્યાર પછી નેક્સ્ટ કુલમના નિયમના સદિશ સ્વરૂપની ખાસ નોંધપાત્ર બાબતો. તો Q1 અને Q2 ના ધન કે ઋણ બંને ચિહ્નો માટે સાચું છે. જો Q1 અને Q2 બંને ધન અથવા ઋણ હોય તો F21 એ R21 ની દિશામાં જ મળે. તો મીન્સ આપણે અહીંયા ડ્રો કર્યું હતું
R2 એટલે આ Q2 હતું, R1 એટલે આ Q1 હતું. તો અહીંયા 1 દ્વારા 2 ઉપર લાગતું બળ આ દિશામાં તો F21 સદિશ, તો આ દિશામાં તો R21 સદિશ. ઓકે, ની દિશામાં એટલે જે અપાકર્ષણ દર્શાવે એટલે સજાતીય વિદ્યુતભાર હોય Q1 ને Q2 કાં તો બે ધન હોય કાં તો બે ઋણ હોય. ઉપર આકૃતિ આપેલી છે Q1 greater than 0, Q2 greater than 0, તો Q1 Q2 greater than 0 and Q1 less than 0, Q1 less than 0, તો also Q1 Q2 greater than 0 આવશે. જો Q1 અને Q2 બંને વિજાતીય વિદ્યુતભારો હોય તો F21 સદિશે R21 કેપ ઇઝ ઇક્વલ ટુ માઇનસ R12 કેપ દિશામાં છે, જે આકર્ષણ દર્શાવે છે. શું દર્શાવે છે? આકર્ષણ. એટલે હવે ડિરેક્શન ચેન્જ થઈ જાય, તો એક ધન હોય ને એક ઋણ હોય તો આની ડિરેક્શન આ બાજુ આવી જશે. તો F12 ઇક્વલ ટુ માઇનસ F21 મળે છે. તો અદલા બદલી આપણે કરી દઈએ તો અહીંયા બે ધન હોય તો ઉપર પ્રમાણ, ઋણ હોય તો દિશા બદલી કાઢવાની છે. તો મીન્સ કે કુલમ્બનો નિયમ એ ન્યૂટનના ગતિના ત્રીજા નિયમ સાથે સુસંગત છે. તો બીજો પદાર્થ પેલા પર જેટલું લગાવે એટલો પેલો એ બીજા પર લગાવે છે. તો જો બે વિદ્યુત ભારોને કોઈ દ્રવ્યમાં મૂકવામાં આવે તો તેમની વચ્ચે લાગતું બળ એ દ્રવ્યના ડાઇલેક્ટ્રિક અચળાંકના ભાગનું થાય છે, એટલે કુલમ્બ બળ ઘટે. તો આગળ લીધેલું તો Fm બરાબર F/T. કુલમ્બ બળો એ કેન્દ્રીય બળો છે, એટલે કે વિદ્યુત ભારોને જોડતી રેખા પર તેમના કેન્દ્રમાંથી પસાર થાય છે. નેક્સ્ટ પોઈન્ટ, કુલમ્બનો નિયમ એ વ્યસ્ત વર્ગનો નિયમ છે. કુલમ્બનો નિયમ એ વ્યસ્ત વર્ગનો નિયમ છે. કુલમ્બનો નિયમ એ વ્યસ્ત વર્ગનો નિયમ છે. આ નિયમ અનુસાર વિદ્યુત બળ, આકર્ષણ અને અપાકર્ષણ એમ બે પ્રકારનું હોય છે. કોઈ પણ બે વિદ્યુતભારો પર લાગતા બળ ત્રીજા વિદ્યુતભારની હાજરીની અસર થતી નથી. આથી કુલમ્બ બળને ટુ બોડી ફોર્સ પણ કહેવામાં આવે, યાદ રાખવાનું. તો બે વિદ્યુતભારો આપેલા હોય તો તેની વચ્ચે લાગતું બળનું સૂત્ર એક જ આવે કે Q1 Q2 upon R². ત્રીજો વિદ્યુતભાર અહીંયા હાજર નથી, તો બે વિદ્યુતભારો વચ્ચે લાગતું બળ પર ત્રીજા વિદ્યુતભારની હાજરીની અસર થતી નથી.